હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. પાછા એક બીજી દિવસની શરૂઆતમાં. અને આજે જો તમે લાસ્ટ વિડીયોમાં આપણે મેં કીધું હતું મારી આ દિવાલ થોડી રેડી થઈ ગઈ. અત્યારે જો આ દિવાલમાં મારી દીધું આમ છે. અને જો આ દિવાલ ભીની ને હજી આટલો પોર્શન તો એને ઘરે ને હુકવા માટે શું કર્યું ખબર? સગડીથી અહીંયા ચાલુ રાખે, એનાથી આમ હીટ આવે અને હુકાય. મને એમ કે રૂમ રહ્યો ને એ ફટાફટ તૈયાર થઈ જાય, પણ આ રૂમ જ એટલો વાર લાગે. કેમ કે ભાઈ કેવું કરે, મોર્નિંગમાં ઓફિસ જાય, પછી બહુ પછી મતલબ આવે 2-3 વાગે આવે, પછી અહીંયા કામ કરે. મેં કીધું ભાઈ 2 માણસ બોલાવીને કરાવી લેને, તો કે ના, હાથે જ કરવું એને. ઓકે, તો અત્યારે હે ને મારું છે લાગી ઓલું મેં હજી રૂમ તૈયાર થઈ જાય તો ઠીક હે. જો વહેલો રૂમ તૈયાર થઈ જાય ને તો અત્યારે આ ટેબલ, ઓલા ટેબલને આવતા તો કંઈક 1.5 મહિના જેવું થાય. બહુ મસ્તનું ટેબલ, એટલે થોડુંક સારી વસ્તુને આવતા વાર લાગે ને. અને આજે હનુમાન જયંતિ છે તો જઈશ મસ્ત દર્શન કરવા, તમને દર્શન કરાવીશ. અને આજનું આઉટફિટ કંઈક નવું છે. પાટલું કોથરાવાળું પેન્ટ, બેગી. અને ઓફિસે જઈને એક જગ્યાએ આજ મારું પીસી થઈ ગયું, એ ચેક કરીશ. અને એક ફ્રેન્ડના ઘરે જવાનું હોય, જેની મેં ખબર બ્લોગમાં બતાવ્યું હતું. એના ઘરે લિફ્ટ ફિટ કરવું, એના ઘરના ઘરે, મતલબ એના સસરાના ઘરે લિફ્ટ છે ને, તો ત્યાં જનરલ સર્વિસ કરાવવાની, તો મારે માણસને રહીને જવાનું હોય. એવું બધું છે. આટલે કામ થોડુંક હવે છે. દ્વારકા જવાની ફૂલ તમન્ના છે, પણ હવે ભેગું નથી થતું. એટલે આજે જો કેટલા વાગે ફ્રી થાવ એ ઉપર. જો વહેલો ફ્રી થઈ જઈશ તો ઇસ્કોન ચોક્કસ જઈશ આજે. કેમ કે અહીંયા થોડા કૃષ્ણ ભગવાન આવીને નારાજ થઈ ગયા મારા ઇસ્કોનના. એ કે તું અહીંયા નથી આવતો ને તારે દ્વારકા જવું હોય, એટલે મને એને દ્વારકા નથી જવા દેતા. હાલો, આને ધોવાનો ટાઈમ નથી મળતો. ગંધારું કેટલા ટાઈમનું ભર્યું છે, થોડું ધમાવું. નંબર પ્લેટ નહીં હોય ગાડીમાં. હાલો, કેટલું છે? એક દિવસનું આટલું ચાર્જિંગ ખાપે મારું. ફૂલ કર્યું હતું કાલે. નીંદર આવે એટલે ચશ્મા પહેરીને બ્લોક કરું. મારી નીંદર આજે પૂરી નથી. પગને એવું દુખતું હતું ને, એટલે હાલો હવે હું ઓફિસે જાઉં. ઓફિસે પહોંચીને મળવું કમ્પ્યુટર ચાલુ કરીને. जाओ गाइस, इधर सब जगह हो गया, इधर सब जगह हो गया, इधर सब जगह हो गया काम कंप्लीट. આ બધી વોશિંગ મશીન કે બહાર કાઢી નાખ્યું છે. બધું સામાન બધું સાફ સૂફ ફૂલ સ્પીડમાં કામ હાલે. કીધું તું બપોર પછી નોંધે નહીં કામ થયું. મારે ચપ્પલ બગડ નાખ્યા ને, કુટી નાખ્યો. ભાઈ મારા ગેમિંગ રૂમમાં 2 કામ કરે. હા બાજુ આવ્યો. હું તો કાંઈ કરતો જ નથી આ રૂમ માટે. બસ હું આવું, વિડીયો બનાવું, નવે જાઉં. મારું કામ વિડીયો બનાવું, કામ 2 કરે. હા, ઉધરા જેવો જો ચડ્યો માથે. હું તો ખાલી 2 મિનિટ ગયો હતો, ત્યાં બધું તો ખરાબ ગંધારું થઈ ગયું. 2 થી 3 દીથી મથે હોય છે. ત્યાં જુઓ ને આ ફૂટી ચપ્પલ બપ્પલ બધું કમ્પ્લીટ. આપણાથી ન થયું આવું કામ. હું તો માણા બોલેલો. એને શોખ છે, એને બધી વસ્તુનો શોખ છે. હાઈ છે કરતો હોય. અને અમારે રાજા જો હુતા હે, એ ટેન્શન બેન્શન કાંઈ નહીં ને. હે મુની, હે કહું અમારે રાજા હુતા હે ટેન્શન બેન્શન વગરના. પછી અત્યારે હુએ, પછી અડધી રાતે છે ને લખવા આવે. આમ તો કાલ રજા કા ભલે હું તો એમને આટલી નીંદર ક્યાંથી આવે મુની, મને ઈ નથી સમજાતું. આને આટલી નીંદર કેમ આવે? મને જ કેમ નીંદર નથી આવતી? જો મારે હવે કરવું પડશે વોઇસ ઓવર. કેમ કે વોઇસ ઓવર નહીં કરું ને તો છે ને જો પાછળમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે અત્યારે તો એ કોપીરાઇટ આવી જાય. એટલે મારે ફરજિયાત એને વોઇસ ઓવર કરવું. જો આવી રીતના અત્યારે 3 રૂમમાં પુટ્ટી મારી દીધી અમે. અને હવે એને ઘસીને હવે જો કલર કામ ચાલુ કરી દેવાનું હોય. પીછડો લઈ આવી હું ને ભાઈ. મેં કીધું હો મારે નથી કરવું. જો કેટલો ગંધારો આખો થઈ ગયો. મેં તમને હમણાં જ કીધું હતું મને આવું કામ ન ગમે. કામ આવી ગયું કરવાનું. કરમાં ઇન્સ્ટન્ટ કરમાં. હવે હું ટાઈમ વેસ્ટ કરી જાઉં કલર આજે હલાવ કાઢી.
અરે વાહ. જો ફટકાર દીધી ગાડી. આ તો યાર શોરૂમ માં આવ્યા ઈ પેલા જો ધવલ. તો નવી નવી ગાડી તમે ફટકારતી. ઓહો ગાડીનો પણ એમ હે. ઓલું શું આવે? ઈ કોકનો ફોન આવે. તમારા બેનપણીનો ફોન આવે. ગાડી લઈને આવે ફરવા જવું હે. જવા દ્યો. બીક લાગે. ભલે ને જવા દ્યો ને હવે ભાઈ. આમાં મુટકીને બીક મને લાગે. તો ખર્ચો નહીં આવે આમાં. આવશે જ ને. પૈસા કપાય એમાં ખબર હે તમને? હાસ ગમે એમ કરી નીકળી ગઈ જોયું. ભલે ગાડી ઘસાઈ ગઈ. આમ એમને આમ જો તો આગળ તમે એમ કીધું નીકળી ઊભી તો રાખો. કાઈ નથી ગાડીમાં. અરે હે ભગવાન કાઈ નથી. માતાજી માનતા માનવી પડશે. અરે યાર થોડુંક જ વહીધું હે. ઓ માય ગોડ. હું તો બચી ગઈ હું અંદર. ભાઈ નેક્સ્ટ ડે થઈ ગયો સવારના 7 વાગ્યા. અને હું ઉઠીને સીધો જો વ્લોગ કરું. બ્રશ મોટું કાંઈ નથી ઉઠું. વ્લોગ એડિટ કરતો હતો. મને એમ કે રાતના મેં શૂટ કર્યું ને તો એ ઘણા બધા ટાઈમ મતલબ થઈ ગયું છે. એટલો ટાઈમ પણ ન થયું. આજનો વેધર તો આખું ક્લાઉડી. એવું લાગે કે ચોમાસું આવી ગયું. બોલો હજી માર્ચ એપ્રિલના સ્ટાર્ટિંગમાં ચોમાસું એવું ફીલ થઈ ગયું. વેધરની તો એક ભીતન થઈ ગઈ. હવે તમને અમારો રૂમ બતાવો. મેં કાલે કેટલું કામ કર્યું થોડુંક તમને બતાવ્યું. ત્યારે બતાવું. ઓ શિટ. હા એક તો હવે અહીંયાથી રૂમમાં જવાનું જ એક ટાસ્ક. રૂમ ભર્યો ગંધાર હોલ ઓય મારા ત્યાં વોશિંગ મશીન નહીં ઠાઈકું. એક તો બ્રશ ન કરેલો મારામાંથી અવાજ ન નીકળે. और इंतजार की घड़ी खत्म. અહીંયા વોલપેપર આવશે એટલે કાંઈ નથી કરવાનું. અહીંયા વોલપેપર આવશે કાંઈ નહોતું કરવાનું. તો ઓલા ખબર નહીં કલર મારી દીધો. જો અહીંયા ઓલી વ્હાઈટની હજી લેર મારી. અહીંયા એક હાથ જ માર્યો હજી વ્હાઈટનો. જો અત્યારે કેવા આમ અવાજ ગુંજે કે હું જે બોલું ને એ આમ એકો આવે. તો એની માટે અહીંયા હવે કંઈ વધારે કરવાનું નથી. અહીંયા આખા એમાં આ લેર પછી આવી રીતના અહીંયા અને ઉપરની સાઈડ બધી ઓલી શું કહેવાય સાઉન્ડ પ્રૂફની શીટ આવે એ મારવાની. એટલે એકોનો આવે. બાકી આમાં તો સ્ટ્રીમિંગ કરીશ ને તો મારો એકો ગુંજશે. પછી અંદર એકો ગુંજી રહ્યા તું કાલે એ કર્યું કલર એટલું એટલે ને થાકી ગયો ને. એક તો મને આવી પૂટી એવું કરે ને મતલબ આમ કાંઈ નાકમાં જાય ને ધૂળ આવી નાની મારું માથું ચડી જાય એટલે તરત જ કાલે હોઈ ગયો હતો. અંદર આવે ભલે જ્યાં હોરન વળતો ભાઈ કચરા વાળો ऐसा હલો નાઈ લઉં. બ્લોગ આજે ને થોડોક નહીં બહુ નાનો આવશે 4-5 મિનિટ. કેમ કે પૂરી કામ કરવું બ્લોગ કરવો એમાં તો મોબાઈલ મારે સાફ કરવાનો ડીપ ક્લીન કરવાનું એમાં ધૂળ. આજે શું આજે કંઈક રજા હશે ને ગુડ ફ્રાઈડેની મતલબ બેંક હોલિડે. અમારે તો ન હોય ધંધાવાળાને તો શું રજા ને શું ઓલું 2 પાંડા ભેગા કર્યા મેં. એક મોટું છોટું. Thank you for watching guys. Bye bye.